Hello students, welcome to the new chapter. Chapter name is case study on company law. This is the video of case study on company law part 1. Let's start. તો આપણે જે કેસ સ્ટડી ઓન કંપની લો છે એ તમારો યુનિટ 4 છે, મીન્સ લાસ્ટ યુનિટ છે. એમાં આપણે જોઈ લઈએ કયા કયા કેસીસ ઉપર આપણે સ્ટડી કરવાના છીએ અને ડિસ્કશન કરવાના છીએ. તો કી કોન્સેપ્ટ એમાં બે જ પાર્ટ છે તમારા. સૌથી પહેલો છે ઇન્ટ્રોડક્શન, સેકન્ડ વન ઇઝ કેસ સ્ટડી ઇન કંપની લો. તો કેસ સ્ટડી ઇન કંપની લોમાં 7 કેસીસ છે. તો આ વિડીયોમાં આપણે 3 કેસીસ ઉપર ડિસ્કશન કરશું. બરાબર. તો સૌથી પહેલો છે તમારું શું આવશે, ઇન્ટ્રોડક્શન, કે કેસ સ્ટડી શું હોય છે. તો ઇન ધ લો કોર્ટ જજમેન્ટ હોલ્ડ સિમિલર ઇમ્પોર્ટન્સ એટ ધ થિયરીઝ ઓફ લો. કોમન લો ઓફ ઇંગ્લેન્ડ ઇઝ ઇમર્જ ફ્રોમ ધ ફેમસ કોર્ટ જજમેન્ટ ઓનલી. જે જનરલી કોમન લોઝ હોય છે, જે જજમેન્ટ થી મળે છે તમને, જે કોર્ટના જજમેન્ટ હોય છે એનાથી તમે કોમન લો બનાવો છો કંપનીઝ લો માટે. So in India, law of torts and administrative laws are the outcomes of the court judgments. તો India law of torts માં તે ઈ જ કર્યું છે કે ઇન્ડિયાના કોર્ટના જે જજમેન્ટ આવે છે, ફાઇનલ ડિસિઝન આવે છે, એને એ લોમાં કન્વર્ટ કરે છે, એમને જે લાગે છે કરેક્ટ છે તો. Some years back, the judgment of Visa case was given the form of law. તો થોડાક ટાઈમ પહેલા જે વિશાખનો કેસ હતું એનું જે જજમેન્ટ આવ્યું તો એનાથી એક કંપનીનો લો બની ગયું છે, વિચ ઇઝ વેલ નોન ફેક્ટ બાય વન એન્ડ ઓલ. આ જનરલી બધાને ખબર છે. તો ઇન્ટ્રોડક્શનમાં ખાલી એટલું જ આવે છે કે જે કેસ સ્ટડી આપણે કરીએ છીએ તો એનો જે જજમેન્ટ આવે છે, ફાઇનલ ડિસિઝન આવે છે, એને આપણે કંપની લો ની અંદર, એના પ્રોવિઝન્સ ની અંદર, એમાં આપણે લો માં એને કન્વર્ટ કરી દઈએ છીએ. બરાબર. તો હવે સેકન્ડ ટોપિક શું છે તમારું, એમાં કેસ સ્ટડી ઓન કંપની લો. તો એની માટે હવે જે મેન કેસીસ છે એના ઉપર આપણે સ્ટડી કરવાના છીએ. તો સૌથી પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સોલોમન વર્સસ સોલોમન, સેપરેટ એક્ઝિસ્ટન્સ ઓફ કંપની. તો કંપની ઇઝ ધ ચાઇલ્ડ ઓફ લો. કંપની શું છે, લો ના ચાઇલ્ડ છે. બરાબર. ઇટ્સ બર્થ, ગ્રોથ એન્ડ ડેથ ઇઝ ડન બાય લો. જે કંપની છે એનું ગ્રોથ, બર્થ, જન્મ કંપની લો થી થાય છે, એનો ગ્રોથ લો પ્રમાણે થાય છે, અને ડેથ કંપની મીન્સ બંધ એ થાય છે લો પ્રમાણે. એ કોને કીધું છે, NBP. તો statutorily company is a person, but as said by Chief Justice of America, a company is an artificial, invisible and intelligent person in the eye of law. જે લો ની પ્રમાણે જે કંપની છે એક આર્ટિફિશિયલ પર્સન છે, ઇનવિઝિબલ પર્સન છે, જેનું એક્ઝિસ્ટન્સ નથી. That means company can reach an agreement on its name. જે કંપની છે કેન રીચ, એક એગ્રીમેન્ટ ઉપર પહોંચી શકે છે, ઓન ઇટ્સ નેમ, એના નામ પ્રમાણે, નેમથી, એન્ડ કેન હોલ્ડ ઓલ ધ રાઇટ્સ. કેમ કે એના નામમાં બધા એગ્રીમેન્ટ થાય છે એટલે એની પાસે બધા રાઇટ્સ આવી જાય છે, લાઈક એ લિવિંગ પર્સન એન્ડ ડુ ધ ડ્યુટીઝ. કે જેવી રીતે એક નોર્મલ પર્સન રહે છે અને ડ્યુટીઝ કરે છે, એવી પ્રમાણે લો થી કંપનીને પણ એક લિવિંગ પર્સન તરીકે એને રાઇટ્સ મળી જાય છે. In the Prague Corporation case, also it was held that the company has separate existence. તો પ્રાગ ટૂલ્સ કોર્પોરેશનના કેસમાં શું થયું, તો ઇટ વોઝ હેલ્ડ ધેટ, એ શેની માટે હેલ્ડ થયું હતું કે જે કંપની છે એનું સેપરેટ એક્ઝિસ્ટન્સ હોય છે, એક અલગ એક્ઝિસ્ટન્સ હોય છે કંપનીમાં. ઇન ઇટ 56% of shares belongs to the company. આની અંદર 100% shares માંથી 56% shares કોને હોય છે, કંપનીના હોય છે. 32% shares were that of the state government. 32% shares કોના હોય છે, સ્ટેટ ગવર્મેન્ટના. while 12% shares belong to the private person. પછી જે પ્રાઇવેટ પર્સન્સ હોય છે અલગ અલગ, એમના 12% shares હોય છે કંપનીમાં. It having the maximum number of shares, એમની પાસે maximum number of shares છે. The state government had the right to appoint directors.
જેની પાસે મેક્સિમમ નંબર્સ ઓફ શેર્સ હોય છે, બરાબર. તો એની જે ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ, તો એ ડાયરેક્ટર્સ ને રાઈટ ટુ એપોઇન્ટ ડાયરેક્ટર્સ, એમની પાસે રાઇટ્સ હોય છે કે ડાયરેક્ટર્સ ને એપોઇન્ટ કરી શકે. ઇવન ધેન the court held that due to that reason the company does not become the government company because the company has its own separate existence. હવે એની પાસે સ્ટેટ ગવર્મેન્ટ પાસે એના શેર્સ વધારે છે, બરાબર, અને એને રાઈટ છે કે એ ડાયરેક્ટર્સ ને એપોઇન્ટ કરી શકે, પણ છતાં એ ગવર્મેન્ટ કંપની નથી, કેમ કે જે કંપનીના શેર્સ છે એ બધા કંપનીને બિલોંગ કરે છે, 56% એન્ડ 12% પ્રાઇવેટ કંપનીને બિલોંગ કરે છે. એટલા માટે જે કંપની છે હેઝ ઇટ્સ ઓન સેપરેટ એક્ઝિસ્ટન્સ, એની પોતાની અલગ એક્ઝિસ્ટન્સ છે, એ એના નામથી ઓળખાશે, એમ નહીં કે આ સ્ટેટ ગવર્મેન્ટની કંપની છે. For this matter, the West Solomon case holds important. હવે આની માટે થઈને વેસ્ટ સોલોમનનો જે કેસ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કયા લો માટે? સેપરેટ એક્ઝિસ્ટન્સ ઓફ કંપનીના લો માટે. In this case, Solomon used to do shoe business. એમાં સોલોમન શું કર્યું? એમને શૂનો બિઝનેસ સ્ટાર્ટ કર્યું. He incorporate a company, એને એક કંપની ઇન્કોર્પોરેટ કરાવી, બરાબર. ઇન્કોર્પોરેશન કરાયું પછી તે કંપની એક્ઝિસ્ટ કરે, એ બધું તમને ડિટેલમાં મેં પહેલા કંપની લો 1 એન્ડ કંપની લો 2 માં જેટલા ટોપિક્સ બતાવ્યા છે એ બધાના ક્યાંથી લો બન્યા છે એના માટેના કેસીસ છે. He sold out his business to the company. તો એને પોતાનો જે બિઝનેસ છે એ કંપની, he sold out his business to the company, એ કંપનીને પોતાનું બિઝનેસ એને વેચી દીધું. As the members of the company where he himself, wife, his daughter and his 4 sons. As a member of company, એના મેમ્બર ઓફ કંપનીમાં કોણ કોણ હતું? એ પોતે હતું, એનો વાઇફ હતી, એના ડોટર એન્ડ 4 સન, 4 છોકરાઓ હતા. સોલોમન પરચેસ 20,000 શેર્સ. સોલોમન કેટલા શેર્સ એને લીધા? 20,000 શેર્સ, each of £1. એક જે શેર હતો એક £1 હતો. એન્ડ એવરી મેમ્બર પરચેસ્ડ 1 શેર each of £1. અને જેટલા મેમ્બર્સ હતા બધા એક એક શેર લીધો £1 નો, બરાબર. The company had to pay him back 30,000 at price of his business. હવે કંપનીને એને કેટલા દેવાના હોય? પે બેક તો કરવું પડે ને, તો £30,000 એને દેવાના હતા. But instead of paying it in cash, હવે કેશમાં પે કરવાની જગ્યા, it issued fully paid up shares of £20,000 to Solomon. તો એને fully paid up shares કેટલા ઇશ્યુડ કરી નાખ્યા? 20,000 શેર્સ, £20,000 ના એને સોલોમનને ઇશ્યુ કરી દીધા. એન્ડ ડિબેન્ચર ઓફ £10,000, અને બીજા કેટલા £10,000 બાકી રાખ્યા. સોલોમન બીકેમ ધ મેનેજિંગ એન્ડ ઓફ ધ કંપની. જે સોલોમન છે એ શું થઈ ગયું? સોલોમન બીકેમ ધ મેનેજિંગ ડાયરેક્ટર્સ ઓફ ધ કંપની. કંપનીનો એ મેનેજિંગ ડાયરેક્ટર બની ગયો. Later on, as the financial condition of the company, હવે financial condition પ્રમાણે કંપનીની started decline, company was liquidated. એની કંપની જે કન્ડિશન હતી એનો પ્રોફિટ ઓછું થતું ગયું, કંપની લોસમાં જતી રહી, પછી છેલ્લે કંપનીને એને શું કર્યું? લિક્વિડેટ કરી નાખ્યું. At the time of liquidation of the company held, હવે લિક્વિડેશનના ટાઈમમાં the company held the assets worth £6,000 only. તો એની પાસે કેટલા પાઉન્ડ્સ હતા? 6,000 only. Solomon was the creditor of the company for £10,000, અને એની પાસે creditors of the company હતો સોલોમન, તો એની પાસે કેટલા હતા? 10,000. Besides it, there were other unsecured creditors of £7,000 also. અને બીજા જેટલા પણ ક્રેડિટર્સ હતા એની પાસે £7,000 હતા only. The creditors of the company presented that the company and Solomon
were one and the same. જે creditors of the કંપનીના creditors હતા એમને શું પ્રેઝન્ટ કર્યું કે કંપની and Solomon were one and the same. એ એક જ છે અને સેમ જ છે. The incorporation was just cheating. જે incorporation હતું કંપનીનો કે કંપનીની એક્ઝિસ્ટન્સ હતી એ ખાલી ચીટિંગ કરવા માટે હતી. So the due should be paid to the actual creditors of the company. જે ક્રેડિટ અમારા ડ્યુ બાકી છે એ બધું પે કરવાનું હોય કોને? જે એકચ્યુઅલ ક્રેડિટર્સ છે કંપનીના. The lower court has accepted the presentation that incorporation of the company was just a stunt. જે લોઅર કોર્ટ હતી જ્યાં કેસ ફાઇલ કર્યો તો એને ઈ કોર્ટ એક્સેપ્ટ કર્યું કે જે સોલોમન કંપની કર્યું બરાબર એને એક સ્ટન્ટ હતું ઇન્કોર્પોરેશન ઓફ ધ કંપનીનો. સો સોલોમન શુડ પે અપ ધ મની ટુ ધ ક્રેડિટર્સ. તો સોલોમનને ક્રેડિટર્સને જેટલા રૂપિયા બાકી છે બધે બધા એને પે કરવા જોઈએ. બટ હાઉસ ઓફ લોર્ડ્સ કેન્સલ ધ જજમેન્ટ ઓફ ધ લોઅર કોર્ટ. પણ જે હાઉસ ઓફ લોર્ડ્સ છે બધા જજીસ જે ભેગા થઈને ડિસિઝન લે એમને શું કર્યું કે લોઅર કોર્ટના જે ફાઇનલ ડિસિઝન હતું એને કેન્સલ કર્યું વિથ કમ્પ્લીટ મેજોરિટી. બધાએ ભેગા થઈને મેજોરિટીમાં એન્ડ હેલ્ડ ધેટ company rights from its birth holds a separate legal existence and personally from its member. અને શું કીધું જે આપણે સ્ટાર્ટિંગમાં કીધું ને જે કંપની છે એનું બર્થ અને એના જે ગ્રોથ છે એની ડેથ છે બધું લો પ્રમાણે થાય છે. હોલ્ડ્સ એ સેપરેટ લીગલ એક્ઝિસ્ટન્સ એન્ડ પર્સનલી ફ્રોમ ઇટ્સ મેમ્બર. તો જે એ પોતાની એક સેપરેટ લીગલ એક્ઝિસ્ટન્સ ધરાવે છે કંપની અને એના જે પર્સનલી ફ્રોમ ઇટ્સ મેમ્બર અને એના જે પણ મેમ્બર છે એનાથી પણ એ કંપની અલગ હોય છે. કંપની ઇઝ ધ ચાઇલ્ડ ઓફ લો. ઇટ્સ બર્થ ગ્રોથ એન્ડ ડેથ ઓલ્સો ઇઝ ડન થ્રુ લો. એ તમને સ્ટાર્ટિંગમાં ડેફિનેશન બતાવી કે જે કંપની છે ચાઇલ્ડ હોય છે લોના, એનું બર્થ ગ્રોથ અને ડેથ લો પ્રમાણે થાય છે. The objective of the company behind its incorporation is not to be considered. હવે જો ઓબ્જેક્ટિવ ઓફ ધ કંપની છે ઇન્કોર્પોરેશન ની પાછળ તો એને કન્સિડર કરવામાં નથી આવ્યું. ઇટ ઇઝ નોટ ધ લાયબલ ઓફ ધ મેમ્બર ટુ પે બેક ધ ડેપ્સ ઓફ ધ કંપની. તો હવે જે કંપની છે એને ડેપ્થમાં જે છે મીન્સ જે ક્રેડિટર્સ છે એમને પાછું દેવાની જરૂર નથી. સો ધ મેમ્બર્સ ઓફ ધ કંપની Solomon does not have any personal liability to pay the debt to the company. તો સોલોમનની હવે કઈ પર્સનલ લાયબિલિટી નથી કે એને જરૂર નથી કે જે પણ કર્જા છે ડેપ્ટ છે તો બધા ક્રેડિટર્સને પે કરવાની જરૂર એને નથી. કેમ કે કંપની જે છે એ પોતાનો અલગ એક સેપરેટ એક્ઝિસ્ટન્સ હોય છે. એનાથી કંપનીના મેમ્બર્સને કઈ લેવા દેવા નથી. એટલે સોલોમન અલગ મેમ્બર છે એને ક્રેડિટર્સને કઈ પણ પેમેન્ટ દેવાની જરૂર નથી. એનું આ આખું કેસ હતું આમાં. સેકન્ડ કેસ એસબરી કેરેજ કોર્પોરેશન વેસ રીચે ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વાયરસ. હવે આ ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વાયરસ ક્યાંથી આવ્યું તમારું લો? So the objective in the memorandum of association reveals the objective of the company. જે objective છે memorandum of the association નું એ કંપનીનો objective છે. The work area of the company is determined from the objective of the incorporation of the company. જે વર્ક એરિયા છે કંપનીનો એ ક્યાંથી ડિટરમાઇન કરવામાં આવે છે કે જે incorporation of the company છે એનો objective થી. The objective of which the company has been incorporated for the same objective only company can function. હવે the objective for which the company has been incorporated. જે ઓબ્જેક્ટ થી જે તમે કંપનીમાં પ્રોડક્શન કરવા માટે જે ધારીને તમે કંપનીને બનાવ્યું છે બરાબર ઈ જ ઓબ્જેક્ટ થી તમારે કંપનીને ફંક્શન કરાવવાનું છે. ઈ જ વર્ક તમારે કંપનીમાં કરવાનું છે. It cannot do tasks other than that. હવે એમાં જે વર્ક કંપનીમાં તમે ઇન્કોર્પોરેશન કરાયું છે જેની માટે થઈને કંપનીનો તો ઈ જ પ્રોડક્શન ઈ જ વસ્તુ તમારે કંપનીના બનાવવાની, બીજી એકે પણ ટાસ્ક એમાં કરવાના નહીં.
ઇટ ઇઝ કોલ્ડ ધ ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વાયરસ. તો એને શું કહેવાય છે? ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વાયરસ. In this case, a company was incorporated with objective to do. તો આ કેસમાં શું થયું કે જે કંપની છે એને એક ઓબ્જેક્ટ થી આ પોતાનું ઇન્કોર્પોરેશન કરાયું, એક્ઝિસ્ટન્સ કરાયું, બરાબર, કે મારે આ બિઝનેસ સ્ટાર્ટ કરવું છે. પછી બિઝનેસ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ. તો એમાં ઓબ્જેક્ટિવ શું હતું કે બિઝનેસ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ. તો એને બિઝનેસ કરવાનું હતું મિકેનિકલ એન્જિનિયર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સનું. The company director has signed a financial agreement to give financial assistance for constructing railway in Belgium. જે કંપનીનો ડાયરેક્ટર હતું એને એક સાઇન કર્યું એક ફાઇનાન્શિયલ એગ્રીમેન્ટ ઉપર કે તમારે જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે રેલવેમાં તમે સ્ટાર્ટ કરી શકો છો. ક્યાં ચાલતું હતું એ કામ? બેલ્જિયમમાં. ધીસ એગ્રીમેન્ટ વોઝ એપ્રુવ્ડ બાય ધ મેમ્બર્સ ઓલ્સો. તો જે આ એગ્રીમેન્ટ છે ફાઇનાન્શિયલ એગ્રીમેન્ટ બધા મેમ્બર્સ કંપનીના એને એપ્રુવ કર્યું. બટ લેટર ઓન કંપની કેન્સલ ધ એગ્રીમેન્ટ. પછી શું કર્યું? જે કંપની હતી એ એગ્રીમેન્ટને કેન્સલ કર્યું. ધ હાઉસ ઓફ લોર્ડ્સ હેલ્ડ ઇન ધ કેસ ધેટ ધ મેમ્બર કેન નોટ એપ્રુવ સચ એગ્રીમેન્ટ. હવે જે હાઉસ ઓફ લોર્ડ્સ છે મીન્સ બધા જજીસ ભેગા થઈને કીધું આ કેસમાં કે જે મેમ્બર્સ છે કંપનીના એ એવી રીતના એગ્રીમેન્ટ એપ્રુવ ન કરી શકે, ખાલી ડાયરેક્ટર્સ એપ્રુવ કરી શકે. બીકોઝ સચ એન એગ્રીમેન્ટ વોઝ બિયોન્ડ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ કંપની. કેમ કે આવી રીતના જે એગ્રીમેન્ટ છે એ જે કંપનીનો ઓબ્જેક્ટિવ છે એની કરતા બીજા બિયોન્ડ ધ ઓબ્જેક્ટિવ છે. મેન કે તમારું જે મેઇન કામ છે એને મૂકીને બીજા કામ છે. આ બીજો એગ્રીમેન્ટ છે. As per the memorandum of association, the company did not have the power to reach such an agreement. હવે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ના લો પ્રમાણે કંપનીની પાસે આવી રીતના પાવર્સ નથી કે એવી રીતના જે પણ એગ્રીમેન્ટ છે એ એપ્રુવ કરી શકે. એ એવા જ કામ કરી શકે કે જેની માટે એને પોતાનું કંપનીનો ઇન્કોર્પોરેશન કરાયું છે. The use of funds of the company can be made by only implementation of the objectives of the company. અને જે કંપનીનો ફંડ છે એ ક્યારે એની યુઝ કરી શકે છે? એ કંપનીનો જે ઓબ્જેક્ટિવ છે જેની માટે કંપની બનાવી છે એના ઇમ્પ્લિમેન્ટેશનમાં ને એમાં કંઈક વધારો કરવા માટે, એનો ગ્રોથ કરવા માટે. If the company take action beyond this objective, then doctrine of ultravirus is applied. હવે કંપની એના સિવાય બીજા કઈ પણ વર્ક કરે છે એનો ઓબ્જેક્ટ ને એના કામ જે કંપનીનો છે એને મૂકીને બીજા કોઈ પણ એક્શન લે છે તો એની અંદર ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રાવાયરસ એપ્લાઇડ થાય છે. ધ મેમ્બર્સ ઓફ ધ કંપની કેન નોટ એપ્રુવ એની એક્ટ બિયોન્ડ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ કંપની. તો કંપનીના કોઈ પણ મેમ્બર્સ કંપનીનો ઓબ્જેક્ટને મૂકીને કોઈ બીજા કોઈ પણ એક્ટમાં એપ્રુવમેન્ટ ન આપી શકે. In the case of Asbury Garage Corporation, it was further held that a company cannot go beyond the powers given by law or memorandum of association. કંપની જે છે એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને લો ના પ્રમાણે એ પોતાના જે પાવર્સ છે એ કંપનીના જે પણ કામ છે એને મૂકીને બીજા કઈ પણ કામમાં યા એગ્રીમેન્ટ ઉપર સાઇન ન કરી શકે યા કોઈ પણ ડિસિઝન ન લઈ શકે. There are two objectives behind the control. હવે જે આપણે આ બનાવ્યું છે એને કંટ્રોલ કરવા માટેના કેમ બે પોઈન્ટ્સ છે. ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ કંપની. સૌથી પહેલો ટોપિક છે કે જે કંપનીનો ઇન્ટરેસ્ટ છે એ પ્રોટેક્ટ રહે, બચે રહે, બધાનો ઇન્ટરેસ્ટ રહે કંપનીમાં. કેમ કે એ એક જ વસ્તુ માટે એક જ ઓબ્જેક્ટ છે એનું એટલા માટે. They are entitled to see that where their money would be invested. અને જે પણ મેમ્બર છે એ ઇન્ટાઇટલ્ડ હોય છે કે એમનું મની ક્યાં ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે. The second objective is to protect the creditors of the company. અને બીજું શું પર્પસ છે આ રૂલ બનાવવાનું કે જે ક્રેડિટર્સ છે એમને પ્રોટેક્ટ કરવા માટે જેમને એમના કંપનીમાં રૂપિયા લગાડ્યા છે. They are entitled to see that whether their money is not invested in unauthorized activities.
એ ઇન્ટાઇટલ છે એ પૂછી શકે છે કે એમનું જે મની એમને લગાડ્યું છે બીજી એકે અનઓથોરાઇઝ્ડ એક્ટિવિટીમાં તો ઇન્વેસ્ટ કરવામાં નથી આવતું. તો આની માટે થઈને ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રાવાયરસ ને લઈને એમને જે બનાવ્યું છે બે ઓબ્જેક્ટ છે એના માટે થઈને કે આ કંટ્રોલિંગ કરવા માટે આ લો બનાવવાની પાછળ. બરાબર, તો આ તમારું કેસ અહીંયા કમ્પ્લીટ થાય છે. થર્ડ વન ઇઝ રોયલ બ્રિટિશ બેંક વેસ્ટ ટર્કવેન્ટ ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રાવાયરસ થઈ ગયું, તો હવે આવશે ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. As per the fact of the case, the doctrine of the company had issued a bond of Turkwen. આ કેસ પ્રમાણે જે ડોક્ટ્રાઇન ઓફ કંપની છે, ડાયરેક્ટર્સ છે, સોરી, the directors of the company had issued a bond to Turkwen. તો એ બોન્ડ એક ઇશ્યુ કરે છે. In the articles of association of the company, કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં there was such a provision that એની અંદર એક પ્રોવિઝન હોય છે the directors can issue such a bond only. જે કંપનીના ડાયરેક્ટર છે એ જ ખાલી એનું બોન્ડ ઇશ્યુ કરી શકે છે if it is approved by the special resolution. અગર એ સ્પેશિયલ રિસોલ્યુશન ની અંદર એપ્રૂવ કરવામાં આવ્યું છે. In reality the company did not pass such a resolution. હવે રિયલમાં આપણે જોવા જઈએ તો કંપની આવી રીતની રિસોલ્યુશન પાસ ન કરી શકે, એગ્રીમેન્ટ સાઇન ન કરી શકે. ઇવન ધેન ધ ડાયરેક્ટર હેડ ઇશ્યુડ ધ બોન્ડ, તોય તે ડાયરેક્ટર્સ ઇશ્યુ કર્યું બોન્ડને. એ ક્લેમ વોઝ ફાઇલ્ડ, તો એની સામે ક્લેમ ફાઇલ થયું ટુ ગેટ ધ એમાઉન્ટ ઓફ ધ બોન્ડ ઓન ધ બેંક. એમને જે બોન્ડના એમાઉન્ટ છે બેંકમાં જોઈશે. દેર વોઝ ડિફેન્સ ફ્રોમ ધ બેંક, તો એની સામે બેંક વાળા ડિફેન્સ કર્યું કે એઝ ધ બોર્ડ ડીડ નોટ હેવ ધ પાવર ટુ ઇશ્યુ બોન્ડ, કે જે બોન્ડના પાવર છે ઇશ્યુ કરવાનું એ બોર્ડ પાસે નથી. ઇટ વોઝ નલ એન્ડ વોઇડ, તો એ નેગ્લેજેબલ છે, એની અમે નહીં માની. ઇન ધીસ કેસ ધ ક્વેશ્ચન વોઝ ધેટ, આ કેસમાં શું ક્વેશ્ચન હતું, વેધર ધ પ્લેન્ટિફ યા ટર્કવેન્ટ શુડ ગેટ ધ એમાઉન્ટ ઓફ બોન્ડ ઓર નોટ, કે જે ટર્કવેન્ટ છે એને એનો એમાઉન્ટ મળવું જોઈએ કે ન મળવું જોઈએ. તો ધ કોડ હેડ ધેટ ધ ટર્કવેન્ટ હેડ ધ રાઇટ ટુ ગેટ ધ મની ઓફ ધ બોન્ડ ફ્રોમ ધ બેંક. તો એની કોર્ટે શું કીધું કે જે ટર્કવેન્ટ છે એની પાસે રાઇટ છે કે બેંક પાસેથી એનું મની લઈ શકે બોન્ડના જેટલા હોય. In this case, there was such a provisions in the articles of the association of the company that the director can issue bond only. તો પ્રોવિઝન્સ પ્રમાણે કયા પ્રોવિઝન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ના પ્રોવિઝન્સ પ્રમાણે જે ડાયરેક્ટર છે એ જ ખાલી કંપનીના બોન્ડ ઇશ્યુ કરી શકે. વેન ઇટ ઇઝ એપ્રુવડ બાય એ સ્પેશિયલ રિસોલ્યુશન, જ્યારે સ્પેશિયલ રિસોલ્યુશનમાં એપ્રુવ થાય પછી. In this case, the directors were not authorized by the special resolution to issue bond. હવે આ કેસમાં શું હતું કે જે ડાયરેક્ટર્સ હતા એની પાસે ઓથરાઇઝેશન નહોતું, એમને પાસે સ્પેશિયલ રેઝોલ્યુશનનું ઓથરાઇઝેશન નહોતું કે એ બોન્ડને ઇશ્યુ કરી શકે. ઇવન ધેન પ્લેન્ટિફ વોઝ ઇન્ટાઇટલ ટુ ગેટ ધ બોન્ડ એમાઉન્ટ. હવે પ્લેન્ટિફ જે હતા ટર્કવેન્ટ એમને ઇન્ટાઇટલ્ડ હતા કે એમને બોન્ડનો એમાઉન્ટ મળે બેંકથી. શોઈંગ ઇટ્સ રીઝન ધ કોર્ટ હેલ્ડ, આ રીઝનથી બતાવીને કોર્ટ થઈ that Turkvent had the right to believe that by passing the special resolution, the directors might have been given powers to issue bonds. Turkvent has to right to believe. Turkvent believe કર્યું, rights to believe that passing of resolution, જે resolution pass થયું, the directors might have been, પછી directors પાસે powers આવી જાય છે કે એ બોન્ડને ઇશ્યુ કરી શકે. તો આ જે તમારું રોયલ બ્રિટિશ બેંક ઓન વેસ્ટ ટર્કવેન્ટ, આ થર્ડ તમારું અહીંયા કેસ, થર્ડ કેસ તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે 3 કેસીસ ઉપર અહીંયા ડિસ્કશન કર્યું આ વિડીયોમાં. 3 કેસીસમાં મીન્સ આપણે લો ની વાત કરી લઈ. સેપરેટ એક્ઝિસ્ટન્સ ઓફ કંપની, સેકન્ડ વન ઇઝ
doctrine of ultravirus, and third one is doctrine of indoor management. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે 4th and 5th કેસ ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.